નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર આપણું 10 વર્તુળનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, તમે 9મા ધોરણમાં પણ વર્તુળ ચેપ્ટરનો અભ્યાસ કરી ગયા છો. હવે આપણે અત્યારે થોડુંક 9મા ધોરણમાં તમે જે ભણ્યા છો તેનું રિવિઝન કરી પછી આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા તો વર્તુળ એટલે શું? પેલો પ્રશ્ન આપણને થાય કે વર્તુળ કેને કહેવાય? વર્તુળ એટલે શું? વર્તુળ એટલે શું? વર્તુળ કેને કહેવાય? વર્તુળની વ્યાખ્યા શું? તો કે આ એક બોર્ડને આપણે સમતલ સમજીએ તો કે આ એક સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના ગણને, આમ અચળ અંતરે આમ જેટલા બિંદુઓ આવેલા હોય, સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી, આ સમતલનું નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા જે બિંદુઓનો ગણ હોય, એ બિંદુઓના ગણને આપણે શું વર્તુળ કહીએ. એટલે આપણને પેલા વર્તુળની વ્યાખ્યા મળી ગઈ. શું થઈ વર્તુળની વ્યાખ્યા? તો કે એક સમતલના એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આ સમતલનું ચોક્કસ બિંદુ, એનાથી અચળ અંતરે, ધારો કે આ 5 સેમીના અંતરે, 7 સેમીના અંતરે આ જેટલા બિંદુઓનો ગણ છે, એ બિંદુઓના સમૂહને આપણે શું કહીએ છીએ? વર્તુળ કહીએ છીએ. તથા આ ચોક્કસ બિંદુને વર્તુળનું કેન્દ્ર, અને આજે આપણે ચોક્કસ બિંદુ લીધું, એ ચોક્કસ બિંદુને શું કહેવાય? તો કે વર્તુળનું કેન્દ્ર. આ ચોક્કસ બિંદુને વર્તુળનું કેન્દ્ર અને અચળ અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. આજે આટલું આપણે અચળ અંતર લીધું, એ અચળ અંતરને વર્તુળની શું કહેવામાં આવે? ત્રિજ્યા. વર્તુળની વ્યાખ્યા તો કે સમતલના કોઈ ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે, તથા આ ચોક્કસ બિંદુને વર્તુળનું કેન્દ્ર અને અચળ અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. આટલું આપણે 9મા ધોરણમાં આવું ભણી ગયા હતા. વર્તુળનું કેન્દ્ર ખબર પડી ગઈ, વર્તુળની ત્રિજ્યા, વર્તુળની વ્યાખ્યા, 3 વસ્તુ આપણે જોઈ. હવે વર્તુળની ત્રિજ્યા માટે બીજી વ્યાખ્યા. આ વર્તુળનું કેન્દ્ર અને આ વર્તુળને જોડતો રેખાખંડ, એટલે કે ત્રિજ્યાની વ્યાખ્યા થઈ. બીજી વ્યાખ્યા ત્રિજ્યાને આપણે સંજ્ઞામાં દર્શાવશું R1, રેડિયસ, એટલે કે R. તો કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળ પરના બિંદુઓને જોડતા
રેખાખંડને વર્તુળ પરના બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. અને વર્તુળને અસંખ્ય ત્રિજ્યાઓ મળે, એટલે આ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા. હવે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, આ ધારો કે એ બિંદુ, આ બે બિંદુ, તો આને જોડતો રેખાખંડ, એટલે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની શું કહેવાય? તો કે જીવા. તો બીજી વ્યાખ્યા જીવા. 9મા ધોરણમાં તમે બધું ભણી ગયા છો, અત્યારે આપણે ફરીથી લઈએ છીએ. ઓકે, જીવા. જીવા કેને કહેવાય? તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. હવે જો કોઈ વર્તુળની જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય આવી રીતે, એને કહેવાય વર્તુળનો વ્યાસ, એટલે કે વ્યાસની વ્યાખ્યા. કે વ્યાસ કેને કહેવાય? તો કે જો કોઈ વર્તુળની જીવા, જો કોઈ વર્તુળની જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય, જો કોઈ વર્તુળની જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય, તો તે જીવાને વર્તુળનો વ્યાસ, એને સંજ્ઞામાં ડી વડે દર્શાવાય, કહે. વર્તુળની મોટામાં મોટી જીવા વર્તુળનો વ્યાસ છે. વર્તુળની મોટામાં મોટી જીવા વર્તુળનો વ્યાસ છે. વર્તુળની મોટા મોટી જીવા કહીએ તો એ કઈ છે? તો કે વર્તુળનો વ્યાસ. વર્તુળની વ્યાખ્યા આવી ગઈ, કેન્દ્ર આવી ગયું, ત્રિજ્યા આવી ગઈ, ત્રિજ્યાની વ્યાખ્યા, જીવા અને વ્યાસ. આ વ્યાખ્યા પડી ગઈ ખબર? ફરીથી પેલા વર્તુળ, તો કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. અને આ જે નિશ્ચિત બિંદુ છે તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય, અને આ અચળ અંતર છે તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય. એટલે કે ત્રિજ્યાના માપ માટે પણ ત્રિજ્યા શબ્દ વપરાય, અને ત્રિજ્યાને દર્શાવવા માટે પણ ત્રિજ્યા શબ્દ જ વાપરવામાં આવે છે. ત્યાર પછી ત્રિજ્યાની બીજી વ્યાખ્યા, વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. ત્યાર પછી જીવા, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. ત્યાર પછી વર્તુળનો વ્યાસ, જો કોઈ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એ જીવાને વર્તુળનો શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે વૃત્તાંત, વૃત્તખંડ, ચાપ. આ બધું આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે. હજી પણ આપણે આગળ જે આપણું 12મું ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એની અંદર પણ આ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરીશું, ત્યારે તે જોશું. અત્યારે આપણે આગળ આ ચેપ્ટર માટે જે જરૂરી છે તે એની બાજુ હવે જઈએ. તો કે સમતલમાં વર્તુળ અને રેખા આપેલા હોય ત્યારે ઉદ્ભવતી પરિસ્થિતિ. સમતલમાં દોરેલ વર્તુળ અને
રેખા માટે ઉદ્ભવતી પરિસ્થિતિઓ કે કોઈ સમતલમાં હું વર્તુળ અને રેખા દોરું તો કેટલી રીતે દોરી શકું, એના માટેની કેટલી પરિસ્થિતિ, તો કે 3 પરિસ્થિતિ. કઈ કઈ 3 જોઈએ આપણે. આ સમતલ છે, આ વર્તુળ, આ વર્તુળનું કેન્દ્ર O અને ત્રિજ્યા R, આ રેખા L વર્તુળને એક પણ બિંદુમાં છેદતી નથી. પહેલી જ પરિસ્થિતિ, રેખા વર્તુળને છેદતી નથી. પરિસ્થિતિ 1, રેખા L એ વર્તુળને એક પણ બિંદુમાં છેદતી નથી. પરિસ્થિતિ 1 કે વર્તુળને રેખા એકેય બિંદુમાં છેદતી નથી. આ પહેલી જ પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ, આ વર્તુળનું કેન્દ્ર O, ત્રિજ્યા R અને વર્તુળને એક જ બિંદુમાં છેદે રેખા L એ વર્તુળને P બિંદુમાં છેદે છે. બીજી પરિસ્થિતિ શું કે રેખા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે, એટલે પરિસ્થિતિ બીજી. રેખા L એ વર્તુળને એક બિંદુ A માં સ્પર્શે છે. એક જ બિંદુ, આમાં એકેય બિંદુમાં નથી સ્પર્શતી. આમાં રેખા એક બિંદુ P માં, સોરી A માં નહીં, પણ બિંદુ P માં સ્પર્શે છે. એટલે આ રેખા L ને વર્તુળને શું કહેવામાં આવે, તો કે સ્પર્શક કહેવામાં આવે. જ્યારે કોઈ રેખા વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શતી હોય ત્યારે તે રેખાને તે વર્તુળનો શું કહેવામાં આવે છે, સ્પર્શક. તો લખવાનું, માટે રેખા L એ વર્તુળનો સ્પર્શક છે. અને જે બિંદુમાં સ્પર્શે, કયા બિંદુમાં સ્પર્શે, તો કે P બિંદુમાં. તો P બિંદુ રહ્યું એને સ્પર્શ બિંદુ કહેવાય. તથા બિંદુ P એ સ્પર્શકનું સ્પર્શ બિંદુ છે. તથા બિંદુ P એ સ્પર્શકનું સ્પર્શ બિંદુ છે. હવે ત્રીજી પરિસ્થિતિ, પરિસ્થિતિ નંબર 3, વર્તુળમાંથી આમ પસાર થતી હોય તો વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શી, તો કે 2 બિંદુમાં સ્પર્શી. તો લખવાનું, પરિસ્થિતિ ત્રીજી, રેખા L એ વર્તુળને A અને B એમ 2 બિંદુમાં સ્પર્શે છે. અને જો કોઈ રેખા વર્તુળને 2 બિંદુમાં સ્પર્શતી હોય તો એને સ્પર્શક ન કહેવાય, પણ એને વર્તુળની છેદિકા કહેવાય.
માટે આપણે લખશું કે રેખા એલ રહી વર્તુળ એ અને બે એમ બે બિંદુમાં સ્પર્શે છે, માટે રેખા એલ એ વર્તુળની છેદિકા છે. માટે રેખા એલ એ વર્તુળની ત્રણ પરિસ્થિતિ મળે. એક જ સમતલમાં દોરેલ વર્તુળ અને રેખા માટે આપણને ટોટલ ત્રણ પરિસ્થિતિ. એક પણ બિંદુમાં ન સ્પર્શે, એક બિંદુમાં સ્પર્શે, જો રેખા વર્તુળને એક બિંદુમાં સ્પર્શે તો એ સ્પર્શક કહેવાય, અને બે બિંદુમાં સ્પર્શે તો એને એની છેદિકા કહેવાય. એટલે ટોટલ ત્રણ પરિસ્થિતિ. તમે ત્રણ પરિસ્થિતિ જોઈ લીધી, વ્યાખ્યા જોઈ લીધી. આટલું પાકી નોટમાં લખી નાખું, પછી આપણે આગળ જોઈએ. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો આટલું પાકી નોટમાં લખી નાખશે. ચાલો લખાઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? સરસ. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ. ચાલો ત્યાર પછી હવે વર્તુળનો સ્પર્શક આપણે વ્યાખ્યા લખશું. વર્તુળના સ્પર્શક હમણાં જ આપણે જોઈ ગયા વર્તુળનો સ્પર્શક કેને કહેવાય. વર્તુળનો સ્પર્શક તો કે આપેલ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને તે વર્તુળનો સ્પર્શક કહેવાય. વર્તુળની વ્યાખ્યા આપેલ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં આપેલ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી તે જ સમતલમાં દોરેલી વર્તુળની રેખાને તે વર્તુળનો સ્પર્શક કહે છે. હવે આકૃતિ તમને એને દોરીને બતાવું કે આ સમતલ, આ વર્તુળ, વર્તુળનું કેન્દ્ર O, ત્રિજ્યા R, આ એક જ સમતલમાં દોરેલી આ રેખા, આ PQ અને એ બિંદુમાં સ્પર્શે છે. એટલે વર્તુળના સમતલમાં દોરેલી રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુ સ્પર્શતી હોય તો એને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક. અને જે બિંદુમાં સ્પર્શતી હોય એ સામાન્ય બિંદુને એનું સ્પર્શ બિંદુ કહેવાય. લખવાનું અહીં રેખા PQ એ વર્તુળ, વર્તુળને સંજ્ઞામાં વર્તુળ કરીને અંદર ટપકું, પછી લખવાનું કેન્દ્રનું નામ O, ત્રિજ્યાનું માપ આપ્યું હોય ભલે, નો આપ્યું હોય તો R, વર્તુળ OR નો સ્પર્શક છે. તથા એ રહ્યું એને શું કહેવામાં આવે? સ્પર્શ બિંદુ. તો લખવાનું તથા
બિંદુ એ સ્પર્શકનું સ્પર્શ બિંદુ છે તથા બિંદુ એ નું સ્પર્શકનું સ્પર્શ બિંદુ કેને કહેવાય? તો કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શકનું સ્પર્શ બિંદુ કહે છે. આમ વ્યાખ્યા આપો તો પણ ચાલે, એમ ન આપ્યું હોય તો બીજી વ્યાખ્યા. વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તે બિંદુને વર્તુળનો સ્પર્શક કહે છે. સ્પર્શકનું તે બિંદુને વર્તુળના સ્પર્શકનું સ્પર્શ બિંદુ કહે છે. બે માંથી ગમે તે વ્યાખ્યા તમે લખી શકો. ત્યાર પછી અમુક પોઈન્ટ છે તે યાદ રાખવાના છે ખાસ. અમુક પોઈન્ટ છે તે યાદ રાખવાના. વર્તુળના દરેક બિંદુમાંથી, વર્તુળના જેટલા બિંદુ છે એ બધા બિંદુમાંથી, એટલે કે વર્તુળના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. વર્તુળના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. પણ આપણે જોઈ ગયા કે વર્તુળ એટલે તો કે એક ચોક્કસ બિંદુથી અનંત અંતરે આવેલો જે બિંદુઓનો ગણ છે, એટલે કે અસંખ્ય બિંદુ આવેલા છે વર્તુળ ઉપર. તો એ અસંખ્ય એટલે કે દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક રચી શકવું, તો વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો કે અસંખ્ય સ્પર્શક મળે. એક બિંદુમાંથી એક દોરી શકાય, પણ વર્તુળ ઉપર તો આવા અસંખ્ય બિંદુઓ આવેલા છે, તો વર્તુળના સ્પર્શકોની સંખ્યા કેટલી થઈ છે? તો કે અસંખ્ય થાય. તો કે વર્તુળ પર અસંખ્ય બિંદુ હોવાથી વર્તુળના સ્પર્શકોની સંખ્યા અસંખ્ય છે, એટલે કે વર્તુળને અસંખ્ય સ્પર્શકો મળે. ત્યાર પછી હવે જો કોઈ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય, ધારો કે કોઈ બિંદુ વર્તુળ છે, આ વર્તુળના અંદરના ભાગમાં બિંદુ એ છે, તો એ માંથી હું દોરવા જાઉં તો વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકું નહીં. આ તો બે બિંદુમાં વર્તુળને છેદે એટલે શું થઈ જાય? છેદિકા થઈ જાય, સ્પર્શક રીએ નહીં. એટલે કે વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળના અંદરના ભાગમાં આવેલા બિંદુમાંથી
આવેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક વર્તુળના અંદરના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક રચી શકાય નહીં. વર્તુળની ઉપર આવેલું હોય તો એક સ્પર્શક રચી શકાય, વર્તુળની અંદરના ભાગમાં બિંદુ આવેલું હોય તો એક પણ સ્પર્શક રચી શકાય નહીં. જો વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ હોય તેમાંથી વર્તુળને બે સ્પર્શક રચી શકાય. કેટલા? બે. ધારો કે અહીંયા બિંદુ છે આ એ, તો અહીંથી એક સ્પર્શક હું આમ રચી શકું અને એક સ્પર્શક હું આમ રચી શકું. તો આ વર્તુળને કેટલા સ્પર્શક મળ્યા? તો કે બે સ્પર્શક મળે. એટલે કે વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક રચી શકાય. વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો રચી શકાય. હવે કોઈ વર્તુળની છેદિકા હોય, આ ધારો કે આ વર્તુળની છેદિકા છે, એ છેદિકાને સમાંતર મારે સ્પર્શક દોરવો હોય તો હું વધુમાં વધુ એક આ અને એક એવી જ રીતે અહીંયા નીચે, એટલે કેટલા સ્પર્શક દોરી શકું? બે સ્પર્શક દોરી શકું. એથી વધારે હું દોરી શકું નહીં. એટલે કે વર્તુળની કોઈ છેદિકાને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો રચી શકાય. બે થી વધારે સમાંતર સ્પર્શકો રચી શકું નહીં. ચાલો, રેડી? આટલું લખી નાખો. ત્યાર પછી આપણે આગળ એક પ્રમેય છે, તે પ્રમેય આપણે જોઈશું, જે પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય છે અને આઈએમપી છે. તો આ લખી નાખો, પછી આપણે તે પ્રમેયનો અભ્યાસ કરીશું. પ્રમેય 10.1 વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. પ્રમેય આપણો એવો છે કે કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી
ત્રિજ્યાને લંબ હોય છે. ચાલો હવે આપણે જોઈએ શું કીધું છે આપણને, તો કે વર્તુળના સમતલમાં દોરેલો સ્પર્શક, એટલે કે એક વર્તુળ લઈ એક આપણે સ્પર્શક દોરી. આ વર્તુળનું કેન્દ્ર O, આ વર્તુળના સમતલમાં દોરેલો સ્પર્શક x y વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે, એટલે સ્પર્શકનું સ્પર્શ બિંદુ થયું P. તો આ સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી આ ત્રિજ્યા એટલે કે OP આની સાથે લંબ હોય, અહીંયા ખૂણો બનાવીને 90 નો ખૂણો બનાવે. આવું આપણે સાબિત કરી બતાવવાનું છે. હવે આપણે શું કરીને બતાવવાનું છે? સાબિત કરીને બતાવવાનું છે. એટલે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે પ્રમેયના 3 અંગો, પક્ષ, સાધ્ય, સાબિતી. એટલે ગમે ત્યારે પ્રમેયની સાબિતી આપતી વખતે આપણે 3 વસ્તુ કરવાની થાય. એક પક્ષ લખવાનું થાય, એક સાધ્ય લખવાનું થાય અને એક સાબિતી લખવાની થાય. હવે પહેલા તો જે રકમમાં આપણને જે આપ્યું હોય, ઉલ્લેખ કરેલો હોય એને કહેવાય પક્ષ. જે સાબિત કરવાનું છે એને કહેવાય સાધ્ય, અને એ આપણે જે રીતે સાબિત કરીને બતાવશું એને કહેવાય સાબિતી. આકૃતિ દોરાઈ ગઈ છે. હવે પહેલું કામ આપણે કરશું, આપણો પક્ષ લખશું. તો કે રેખા XY O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુએ સ્પર્શે છે. આપણો શું થયો? પક્ષ. રકમમાં આપ્યું તો આપણને એક વર્તુળ આપ્યું હતું, એક સ્પર્શક આપ્યો હતો. હું લખીશ રેખા XY એ O કેન્દ્ર વાળા વર્તુળને, રેખા XY એ O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે, તથા બિંદુ P એ સ્પર્શકનું સ્પર્શ બિંદુ છે. આટલું આપણને રકમ આપ્યું એટલે આપણો પક્ષ થઈ ગયો કે રેખા XY એ O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે, તથા બિંદુ P એ સ્પર્શકનો સ્પર્શ બિંદુ છે. હવે આ સ્પર્શ બિંદુ P માંથી પસાર થતી ત્રિજ્યા એટલે કે OP એ સ્પર્શક આયરે કેવી હોય? લંબ હોય. એ આપણે સાબિત કરવાનું છે, એટલે એને કહેવાય સાધ્ય. એટલે આપણને સાધ્ય મળી ગયું. OP લંબ XY આપણે સાબિત કરીને બતાવવાનું છે, એટલે એ આપણું થયું સાધ્ય. OP લંબ XY બે વસ્તુ આપણને મળી ગઈ. પક્ષ મળી ગયું, સાધ્ય મળી ગયું. હવે ત્રીજું કામ સાબિતીનું. ત્રીજું કામ આપણું સાબિતી. હવે આપણો જે આ રેખા XY છે એની ઉપર કોઈ પણ બિંદુ હું Q લઉં, પણ કેવું? P સિવાય. રેખા XY ઉપર હું P સિવાયનું કોઈ પણ બિંદુ Q લઉં. હવે આ Q બિંદુ રહ્યું ને, એની માટે મારી પાસે 3 પરિસ્થિતિ છે. Q માટે મારી પાસે કેટલી પરિસ્થિતિ છે? 3. આ વર્તુળ, આ વર્તુળનું કેન્દ્ર O, આ એનો સ્પર્શક, અને જે બિંદુએ સ્પર્શ અહીંયા તો P છે. હવે એ સિવાયનું આપણે બિંદુ પસંદ કર્યું છે, એટલે એ નક્કી થઈ ગયું વર્તુળની ઉપર નથી. વર્તુળની ઉપર નથી. હવે આપણી પાસે બે વસ્તુ હોય. કા બિંદુ Q રહ્યું એ વર્તુળના અંદરના ભાગમાં હોય, અને કા બિંદુ Q રહ્યું એ વર્તુળના બહારના ભાગમાં હોય. ઉપર નથી. કેમ? તો કે આપણે P કરતા ભિન્ન બિંદુ પસંદ કર્યું છે. ઉપર હોય એવું તો બિંદુ એક જ હતું P, બીજું એકેય બિંદુ છે નહીં. એટલે હવે આપણી પાસે બે ઓપ્શન વધ્યા. કા બિંદુ Q રહ્યું વર્તુળની અંદર હશે ને કા વર્તુળની બહાર હશે. હવે જો વર્તુળની અંદર હોય તો આ XY રેખા રહીને
એ આવી રીતે પસાર થાય. તો એ તો વર્તુળને બે બિંદુમાં છેદે તો એ તો શું હોય? છેદિકા બની જાય, સ્પર્શક નો રહે. એટલે એ નક્કી થઈ ગયું, અંદર એ નથી. એટલે હવે છેલ્લો અવસ્થાન હોય જો એટલે ફરજિયાત બિંદુ ક્યુ રહ્યું એ ક્યાં આવેલું છે? વર્તુળના બહારના ભાગમાં આવેલું છે. અને આ OQ ને હું જોડી દઉં છું. OQ ને હું શું કરું છું? જોડી દઉં છું. આટલી વસ્તુ આપણે કરી. એટલી વસ્તુ આપણે હવે સાબિતીમાં લખી. હવે બિંદુ Q તો આપણે ઘરનું લીધું એટલે આપણે દારવું પડે. તો પેલું કામ આપણે શું કર્યું? તો કે રેખા XY એ O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુએ સ્પર્શે છે એ આપણને રકમમાં પક્ષમાં જ આપ્યું હતું. રેખા XY એ એટલે આપણે પહેલી લીટી પહેલા એ જ લખી નાખી. રેખા XY એ O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. ક્યાંથી આવ્યું? તો કે આપણને રકમમાં જ આપ્યું હતું, એટલે કે પક્ષમાં જ આપેલું હતું કે રેખા XY એ O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુએ સ્પર્શે છે. હવે આપણે શું કામ કર્યું? તો કે આ રેખા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. શું કામ કર્યું? તો કે રેખા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. લખવાનું તથા રેખા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. રેખા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. હવે Q ને લીધા પછી O અને Q ને જોડતી રેખા OQ રચો તથા O અને Q ને જોડતી રેખા રચો. O અને Q ને જોડતી રેખા રચો. જેમ આપણે આકૃતિમાં દોરી એમ O અને Q ને શું કરવાના? જોડી દેવાના. એટલે OQ રચાઈ ગઈ. હવે આટલું કામ ખબર પડી ગઈ. શું પેલું પોઈન્ટ? તો કે રેખા XY એ વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. રેખા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો તથા O અને Q ને જોડતી રેખા OQ રચો. એટલે કે O અને Q ને જોડી દો. હાલ આટલું કામ થઈ ગયું. ત્યાર પછી બિંદુ Q વર્તુળની બહારનું જ બિંદુ છે, કારણ કે P તથા Q ભિન્ન બિંદુઓ છે. આપણે અત્યારે જ મેં તમને સમજાવ્યું કે બિંદુ P અને Q એ ભિન્ન બિંદુઓ છે, અલગ અલગ બિંદુઓ છે. એટલે લખશું બિંદુ Q એ વર્તુળની બહારનું જ બિંદુ છે. બિંદુ Q એ વર્તુળની બહારનું જ બિંદુ છે, કારણ કે બિંદુ P અને Q ભિન્ન બિંદુઓ છે. P not equal to Q. P અને Q સરખા નથી, એટલે વર્તુળની ઉપર નથી. જો બિંદુ Q એ વર્તુળની અંદર આવેલું હોય તો XY એ વર્તુળની છેદિકા બને, સ્પર્શક નહીં. જો બિંદુ Q વર્તુળની અંદરના ભાગમાં હોય તો એમાંથી આપણે રેખા XY દોરી દીધી તો સ્પર્શક નો રહીએ, પણ વર્તુળની શું થઈ જાય? છેદિકા બને, સ્પર્શક નહીં. પરંતુ રેખા XY એ વર્તુળનો
સ્પર્શક છે, માટે બિંદુ ક્યુ એ વર્તુળની બહાર આવેલું બિંદુ છે. માટે બિંદુ ક્યુ એ વર્તુળની બહાર આવેલું બિંદુ છે. હવે બિંદુ ક્યુ વર્તુળની બહાર આવેલું બિંદુ છે એટલા માટે આ OQ નું માપ ત્રિજ્યા OP કરતા માટે OQ નું માપ વર્તુળની ત્રિજ્યા OP કરતા વધુ છે. બિંદુ ક્યુ વર્તુળની બહારના ભાગમાં હોય એટલે આપણે જોઈ શકીએ કે OQ નું માપ રહ્યું એ ત્રિજ્યા OP કરતા કેવું થાય? મોટું જ થાય. એટલે OQ ગ્રેટર ધેન OP. OQ નું માપ રહ્યું એ વર્તુળની ત્રિજ્યા OP કરતા કેવું થશે? મોટું જ થશે. કારણ કે ક્યુ બિંદુ વર્તુળની બહાર આવ્યું એટલે આ અંતર કેવું થયું? મોટું થયું ત્રિજ્યા કરતા. હવે તો કે બિંદુ P સિવાય રેખા XY ના બધા બિંદુઓ માટે આ બને. બિંદુ P સિવાયના XY ઉપરના કોઈ પણ બિંદુ લેવા જવું એ બધાય માટે ગમે તે જગ્યાએ બિંદુ લઉં Q તો એ વર્તુળની ક્યાં થાય? બાયણે જ થાય. વર્તુળની બારે બિંદુ થાય એટલે ત્રિજ્યા OP કરતા હંમેશા કેવું બને? મોટું બને. એટલે આ વસ્તુ થવાની જ છે. તો કે બિંદુ P સિવાય રેખા XY ના તમામ બિંદુઓ માટે આ થાય છે. આ એટલે OQ ગ્રેટર ધેન OP. કે આ XY ઉપરના કોઈ પણ બિંદુ માટે આ જ વસ્તુ બનશે કે OQ મોટું બનશે અને ત્રિજ્યા રહી કેવી બનશે? નાની બનશે. તો કે તમામ બિંદુઓ માટે આ થાય છે. OP એ O થી XY પરના બિંદુઓથી બધા અંતર પૈકી ટૂંકામાં ટૂંકું અંતર મળે. OP એ O થી રેખા XY ના બધા જ અંતરો પૈકી OP એ O થી રેખા XY ના બધા જ અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર બને છે. OP અંતર રહ્યું એ ટૂંકામાં ટૂંકું અંતર છે અને ટૂંકું અંતર હોય માટે એ કેવું હોય? તો કે લંબ હોય. અંતર વધી જાય તો સેજ ત્રાંસું થાય. ત્રાંસું થાય તો 90 નો ખૂણો રહે નહીં. એટલે ટૂંકામાં ટૂંકું અંતર હોય ત્યારે જે કેવું રહે? સીધું રહે. સહેજે ત્રાંસું હોય અંતર મોટું થઈ જાય એટલે એને કેવું રાખવું પડે? ત્રાંસું રાખવું પડે. એટલા માટે ખૂણો નાના મોટો થાય. એટલે કે સીધું અંતર હોય એટલે કે ટૂંકામાં ટૂંકું અંતર હોય ત્યારે જે સીધું રહે એટલે કેટલાનો ખૂણો બને? 90 નો. એટલે કે OP રહ્યું એ ટૂંકામાં ટૂંકું અંતર બને છે. માટે OP એ XY ને લંબ છે. therefore OP એ XY ને લંબ છે. therefore OP લંબ XY જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. ફરીથી પેલા તો આપણું પ્રમેય 10.1 વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક આ વર્તુળ O કેન્દ્રના આ ત્રિજ્યા વાળું એના P બિંદુએ દોરેલો આ સ્પર્શક XY એ સ્પર્શકના સ્પર્શ બિંદુ P માંથી પસાર થતી રેખા OP આ સ્પર્શક ત્રિજ્યા સાથે સ્પર્શક કેવો હોય? લંબ હોય. ખૂણો બની 90 નો બને એવું આપણે સાબિત કરીને બતાવવાનું છે. એટલે પેલા રેખા XY O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે તથા બિંદુ P એ સ્પર્શકનું સ્પર્શ બિંદુ છે. સાધ્ય OP લંબ XY. OP રહ્યું XY એ કેવું છે? લંબ છે. એટલે OP લંબ XY. હવે આપણું ત્રીજું કામ સાબિતી. આપણે સાબિત કરવાનું છે કે OP જે ત્રિજ્યા રહી સ્પર્શક XY આયરે લંબ છે. હવે રેખા XY એ O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. રકમમાં જ આપણને આપ્યું હતું પક્ષની અંદર જ. હવે P સિવાયનું કોઈ બિંદુ XY ઉપર મેં Q લીધું એટલે મેં લખ્યું કે
રેખા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો તથા O ને Q ને જોડી દો તો OQ ને આપણે જોડ્યા. હવે બિંદુ Q રહ્યું એ વર્તુળના બહારના ભાગમાં જ છે. બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં જ આવેલું બિંદુ છે, બહારનું જ બિંદુ છે. કેમ? તો કે જો વર્તુળ ઉપર હોય તો P અને Q એક જ બિંદુ હોવા જોઈએ, પરંતુ આપણે P અને Q કેવા બિંદુ લીધા છે? જુદા ભિન્ન બિંદુઓ લીધા છે. P not equal to Q. P અને Q સરખા નથી એટલે ઉપર નથી. હવે જો બિંદુ Q વર્તુળની અંદર હોય તો XY રહીને સ્પર્શક ન બને, છેદિકા બની જાય. પરંતુ રકમમાં આપણને XY વર્તુળનો સ્પર્શક કીધું છે, માટે Q હવે ક્યાં આવેલું છે? વર્તુળની બહાર આવેલું છે. માટે OQ નું માપ વર્તુળની ત્રિજ્યા OP કરતા વધુ છે, એટલે કે OQ ગ્રેટર ધેન OP છે. હવે આ XY ના તમામ બિંદુઓ માટે આ વસ્તુ બને છે. કઈ? તો કે OQ નું માપ OP કરતા મોટું થાય છે. માટે OP એ O થી રેખા XY ના બધા જ અંતર પૈકી ટૂંકામાં ટૂંકું અંતર બને છે. માટે OP એ XY ને લંબ છે. OP લંબ XY. અહીંયા આપણો આ પ્રમેય પૂરો થાય છે. આ પ્રમેય ઉપરથી આપણે ઘણા બધા દાખલા ગણવાના આવશે. પ્રમેય ખાસ યાદ રાખજો, IMP પ્રમેય છે, 3 માર્કમાં પૂછાય છે, ઘણી વખત પૂછાઈ ગયો છે. એટલે ખાસ આ પ્રમેય અત્યારે 8.5 છે, એકવાર પાકી નોટમાં લખી નાખો. ત્યાર પછી 3 વખત આ પ્રમેય લખીને પાકો કરવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો પાકી નોટમાં લખી નાખશે. અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું ત્યારે સ્વાધ્યાય 10.1 ના આપણે દાખલા ગણીશું.